અમારી મિલ ઉપર સિક્કા કપવાથી દિનેશભાઈ આવ્યા છે અને એમના મહેમાન છે, એમની સાથે આ જો દિનેશભાઈના ઘરેથી ભાભીજી અને આ મહેમાન કચ્છમાંથી આવ્યા છે. દિનેશભાઈના મહેમાન છે. બા આપણે કચ્છમાં કયું ગામ? ભુજ. ભુજમાં જ રહેવાનું કેમ? ગામ કયું? આ છોકરી બોલશે. બેટા નામ શું તારું? હા, ગામ કયું તમારે કચ્છમાં? દેવપર. અહીંયા તેલની મિલ જોવા આવ્યા છે. બરાબર. અને આ બાજુ દષ્ટી. કેમ છો? બસ મજામાં. દષ્ટી તમે કચ્છમાં, તમે દેવપરના? બરાબર. હા, ત્રણેય બેન છે. બરાબર. હા, કાકા બાપાની. તારું શું નામ? ગુંજન. ગુંજન. બરાબર. આ તેલની મિલ જોવા આવ્યા હતા? જોઈ તમે? મજા. બરાબર. અને આ દષ્ટી પણ વ્લોગ બનાવે છે ઇન્સ્ટાગ્રામ ઉપર. એની આઈડી છે. શું નામ છે આઈડિયા તમારી આઈડીનું? દષ્ટી બ્લોગર. દષ્ટી બ્લોગર કરીને એની આઈડી છે ઇન્સ્ટાગ્રામ ઉપર. તો હા, તો ફોલો કરી લેજો એને. બરાબર. ધ્વનિ. આ ધ્વનિનું નામ ખરેખર કોઈએ જેને પાડ્યું બહુ સરસ પાડ્યું છે. એનો અવાજ પણ ઊંચો છે ને બોલકી છે એમ. નહીં ધ્વનિ? બરાબર. અમને ગમે તમારી ફેક્ટરી જોઈને અમને જાણવા મળ્યું કે ફેક્ટરીમાં આવી રીતે પણ તેલ બની શકે. બરાબર. ને આ રીતે પાછા વિડીયો પણ બનાવતા હોય ત્યાં. હા, અમારા જેમ જ. નોર્મલી આપણે ગમે તે જોઈ ત્યાં કરે આવી રીતે વિડીયો બનાવવાનું બધા અલાઉ ના કરતા હોય. બરાબર. અરે બતાવતા જ નથી. હું ઘણી મિલો ફર્યો છું, જોવા અંદર જવા જ દેતા નથી ને. અમે તો હા, અમે તો વેલકમ કરી કે અમારી મિલ ઉપર આવો અને પરિવાર સાથે આવવાનું જુઓ. પણ તમે થોડા લેટ પડ્યા છો. અમારી મિલ અત્યારે શું બધા લેબરને છૂટા કરે એટલે બંધ છે. બાકી દિવસના ગમે ત્યારે તમે આવો, ચાલુ હોય એ વખતે ફેમિલી સાથે આવો. બરાબર. વિઝિટ કરવા. બરાબર દષ્ટિ? એવરીબડી વેલકમ. મજા આવી ગઈ.